આ ખેતરમાં દવા પૂરી થઈ જાય ને એટલે સીધે સીધા ઓલા ખેતરમાં આપણે વહી જાય દવા બધા છાંટી જ દેજો. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? એલા એ ભાઈ ન્યા શું કરસ? હું તો જોવા આવ્યો તો કે તમે કઈ દવા છાંટો એ. અરે મારા ભાઈ એમાં શું હતા જોવા અમે તો મગફળીમાં ફૂગનાશકનો રાઉન્ડ મારીએ છીએ. કઈ દવા મારો? અમે મારીએ છીએ સાયફોન કંપનીનું પ્રોટેક્સ. એ ભાઈ આ કેવામાં કામ કરે? મારી મગફળીમાં સફેદ ફૂગ છે તે હાલે આ? હા ભાઈ આ છે ને ગેરુ ટીકા અને ખાસ કરીને સફેદ ફૂગ માટે જોરદાર રિઝલ્ટ છે આ પ્રોડક્ટનું. અને કઈ રીતે વાપરવાનું અને શું પ્રમાણ રાખવાનું? આને છે ને ભાઈ 500 ગ્રામનું પાવડર ફોર્મમાં આવે. 10 થી 12 પંપ તમે કરી શકો છો અને આને વાપરવાની ભલામણ 1 એકર સુધીમાં છે 500 ગ્રામ. અને આને 10 થી 12 લીટર પાણી લઈ અને એનું દ્રાવણ બનાવીને 2 મિનિટ સુધી હલાવવાનું એટલે આ ઓગળી જશે. આ દવાના બીજા એક ફાયદા છે કે તમે ઉપરથી સ્પ્રે કરી શકો છો, પાણી સાથે આ પીવડાવતા હોય તો એની સાથે પણ આને આપી શકો છો, અને કોઈ ફર્ટિલાઇઝર જો ઉડાડતા હોય ખેતરમાં તો એની સાથે મિક્સ કરીને પણ ઉડાડી શકીએ છીએ. ખેતરમાં પૂરતો ભેજ હોય તો અથવા તો પાછળથી પિયત આપવાનું હોય તો. એ ભાઈ આનાથી સફેદ ફૂગ રોકાઈ તો જાય ને? મારે સફેદ ફૂગ બહુ છે. કંપનીનો એવો દાવો છે કે તારે જે સફેદ ફૂગ છે ત્યારે એને નિશાન બનાવી લેવાનું અને દવા છાંટ્યા પછી ત્યાંથી જરા પણ આગળ નહીં વધે. આની સાથે કોઈ બીજી દવા છાંટી શકીએ? હા, આની સાથે કોઈ પણ દવા તમે છાંટી શકો, પણ ખાસ એક નોંધ એ લેવાની કે આનું દ્રાવણ અલગ ડોલમાં બનાવવાનું, દ્રાવણ મિક્સ બનાવવાનું નહીં. અને આ ભાઈ ખાસ કે સાથે સાથે આ સાયફોન કંપનીનું ક્વિક પ્લસ સ્ટીકર તો ખાસ વાપરવું જ. 3 થી 5 ml એક પંપમાં નાખવાનું જેથી આ દવાનું રિઝલ્ટ છે એ પૂરેપૂરું મળી રહે. તો ખેડૂત મિત્રો તમારે પણ જો ગેરુ ટીકા કે સફેદ ફૂગ નિયંત્રણ માટે દવા છાંટવી હોય તો સાયફોન કંપનીનું પ્રોટેક્સનું જોરદાર રિઝલ્ટ છે. તમારા નજીકના એગ્રોમાં કોઈ પણ જગ્યાએ મળી જશે. વધુ માહિતી જોતી હોય તો કંપનીના નંબર ડિસ્પ્લે ઉપર આપેલા છે.